રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પાઠ્યપુસ્તક મંડળને સૂચના આપી છે। પાઠ્યપુસ્તક મંડળને રાજ્ય શિક્ષણ મંત્રીની સ્પષ્ટ સૂચના। શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી પુસ્તકો મળતા થઈ જાય। પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન। તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તકો પહોંચાડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સ્કૂલોમાં પુસ્તકો માટે ચકાસણી કરવામાં આવશે। શાળામાં પુસ્તક નહીં હોય કે ઓછા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। પુસ્તકો પહોંચાડવાની જવાબદારી સાથે સંકળાયેલાની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તો વેકેશન ખુલવાને હવે ગણતરીનો સમય બાકી છે। તે પહેલાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તક પહોંચી જાય તેને લઈ અને પાઠ્યપુસ્તક મંડળને રાજ્ય શિક્ષણ મંત્રીએ સૂચના આપી દીધી છે। શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ પુસ્તકો મળે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ સૂચના આપી છે। તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પુસ્તકો પહોંચાડવામાં આવે તેવી સૂચના આપી દેવામાં આવી છે। શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સ્કૂલોમાં પુસ્તકો માટે ચકાસણી પણ કરવામાં આવશે। શાળામાં જો પુસ્તકો નહીં હોય કે ઓછા હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતના શિક્ષણ વિભાગની અંદર આજે 37,000 જેટલી પ્રાથમિક શાળાઓ તથા 6400 જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર વિનામૂલ્યે તમામ પ્રકારના પાઠ્યપુસ્તક એમને પહોંચાડવાનો એક સરસ પ્રયાસ થઈ રહ્યો છે। દરેક શાળાની અંદર વેકેશન ખુલતાના પહેલા દિવસે તમામ પાઠ્યપુસ્તક બાળકને મળી જાય એવું સુંદર મજાનું આયોજન અમારા અધિકારી મિત્રો શ્રી દ્વારા ઉનાળાના વેકેશનમાં પણ કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ તથા જિલ્લાની અમારી ટીમ, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરેની જહેમતથી આજે શાળામાં વેકેશન ખુલ્લાના પહેલા દિવસે ત્યાં પાઠ્યપુસ્તક પહોંચી જશે। 37,000 જેટલી શાળાઓ અને 6400 જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમ તમામ જગ્યાએ આજે પાઠ્યપુસ્તક અમે રવાના કર્યા છે।